નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર, જે છે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારાને લઈને. સરકાર દ્વારા બેઠકમાં આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે? શું ખરેખર પગારમાં વધારો થશે જાહેર, કે ફરી એકવાર રાહ જોવી પડશે? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે આપણે વાત કરીશું સાચી અને સંપૂર્ણ માહિતી સાથે. તો સૌથી પહેલા આપણે જોઈએ મિત્રો, ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે. તેમની જવાબદારીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ સાથે સીધી રીતે જોડાયેલ છે. પરંતુ હાલમાં મળતું જે માનદ વેતન છે, કે તેમ કહી શકાય ઓનોરિયમ છે, તેમની મહેનત મુજબ ખૂબ જ ઓછું આપવામાં આવે છે. એટલે કે નહિવત જેવું આપવામાં આવતું હોય છે. તો તાજેતરની જે બેઠક મળી તેમાં શું ચર્ચા થઈ તે વિશે માહિતી જોઈએ તો હાલમાં રાજ્ય અને કેન્દ્ર સ્તરે આ મુદ્દે બેઠક યોજાઈ હતી. તેમાં આંગણવાડી સંગઠનો, આંગણવાડી કાર્યકરો પણ જોડાયા હતા. આ બેઠકમાં આંગણવાડી કાર્યકરોના પ્રશ્નો, પગાર વધારો અને અન્ય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના જે મુખ્ય મુદ્દાઓ હતા તેમાં પગાર વધારાની માંગ, ફિક્સ સેલરી બનાવવાની માંગ, પેન્શન અને અન્ય લાભો આપવાની માંગ, તેમજ કામના કલાકો અને ભાર ઘટાડવાની વાત કરવામાં આવી હતી. બેઠકમાં જે લેવામાં આવેલ નિર્ણય હતા તેમાં શું નિર્ણય લેવામાં આવે છે, તો તે સૌથી મહત્વની વાત કરીએ કે શું નિર્ણય લેવામાં આવ્યો છે, તો હાલ સુધી મળતી માહિતી મુજબ પગાર વધારાને લઈને ચર્ચા કરવામાં આવી છે, પરંતુ કોઈ અંતિમ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ મુદ્દે વિચારણા ચાલુ થઈ ગઈ છે. શક્ય છે કે આગામી સમયમાં, એટલે કે ઇલેક્શન પછી અથવા તો કોઈ નવી યોજના હેઠળ નિર્ણય લેવામાં આવે. એટલે કે હાલમાં કોઈ સ્પષ્ટ વધારો જાહેર થયો નથી, પરંતુ મુદ્દો સરકારના ધ્યાનમાં આવી ગયો છે. આગામી સમયમાં હવે શું થઈ શકે છે, તો મિત્રો ઘણા રાજ્યોમાં પહેલેથી જ આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને પણ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જ વધારો કર્યો હતો. હવે તેના કારણે ગુજરાતમાં પણ આશા છે કે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. શક્યતા છે કે તબક્કાવાર પગાર વધારો કરવામાં આવે, ઇન્સેન્ટિવમાં વધારો કરવામાં આવે, અથવા તો નવી સ્કીમ હેઠળ લાભ આપવામાં આવે. કાર્યકરો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે? આંગણવાડી કાર્યકરોમાં હજુ પણ થોડો અસંતોષ જોવા મળે છે, કારણ કે તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર તરફથી મળતી આશ્વાસનને કારણે હજુ આશા જીવંત છે. તો મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને બેઠકમાં ચર્ચા તો થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ફાઇનલ નિર્ણય જાહેર થયો નથી. એટલે કે હાલ માટે રાહ જોવી પડશે, પરંતુ ભવિષ્યમાં સારા સમાચાર મળવાની સંભાવના છે. તો મિત્રો, જો તમે પણ આંગણવાડી સાથે જોડાયેલા છો અથવા તો આ મુદ્દો તમારા માટે મહત્વનો છે, તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારો મત જરૂરથી જણાવજો. તેમજ આવા જ વિડીયો અને માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને આવી જ સત્ય અને ઉપયોગી માહિતી મળતી રહે. ધન્યવાદ.